નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણનગર તેમજ તાલુકામાં શીતળા સાતમ પર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી મહિલાઓએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી પરિવારની સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલા શ્રી ઠાકોરજી રામજી મંદિર ખાતે બ્રાહ્મણ દ્વારા શીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવવામાં આવી હતી. મહિલાઓએ માતાજીને વેરા, પાણી, દૂધ અને શ્રીફળ અર્પણ કરી વિધિવત પૂજા કરી હતી. શીતળા સાતમની પરંપરા મુજબ આ દિવસે ઘરમાં ચૂલો પ્રગટાવવામાં આવતો નથી અને અગાઉથી તૈયાર કરેલા ઠંડા ભોજનનો ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને પૂજા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. સમગ્ર કરજણનગર તેમજ તાલુકામાં શીતળા સાતમને લઈને ભક્તિમય અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર મનોજ દરજી, કરજણ. આજના શુભ શ્રાવણ માસના શીતળા સાતમના દિવસે માતાજીની ભક્તો દ્વારા અર્ચન પૂજન કરવામાં આવી રહ્યું છે. વેલો વગેરે ચડાવવાથી આપણા કુટુંબ પરિવારનો ચામડીના રોગોનું નિવારણ થાય એટલા માટે શીતળા દેવીની પૂજા કરવામાં આવે છે. ત્વચાનો રોગો હોય, ચામડીના રોગો હોય, એ શીતળા માની આરાધના કરવાથી શીતળતા પ્રદાન થાય એવી ભક્તો ભાવનાથી દર વર્ષની જેમ કરજણ તાલુકામાં ઠેર ઠેર આવી પૂજા થઈ રહી છે. કરજણ જૂના બજાર ભ્રાતુજી મંદિરે પણ આ પૂજા, રામજી મંદિર પાસે પણ આ પૂજા થઈ રહી છે. તો ભક્તોનો લાભ રહી રહ્યા છે. જય શીતળા.